નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું કૃતિકા પ્રજાપતિ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા ફિટર ટ્રેડ અંતર્ગત લેસન, સ્ક્રૂ અને તેના પ્રકારો વિશે આપ સૌને હું તાલીમસહ માર્ગદર્શન આપીશ. સ્ક્રૂ અને તેના પ્રકારો વિશે આપણે વિસ્તારમાં માહિતી મેળવીશું. સૌથી પહેલાં આપણે સ્ક્રૂનો પરિચય મેળવીશું. સ્ક્રૂ એટલે શું? સ્ક્રૂ શેના માટે ઉપયોગમાં લેવામાં આવે છે, તે કયા કયા મટીરિયલનું બનેલું હોય છે અને તેના કયા કયા પ્રકારો હોય છે. સૌથી પહેલાં સ્ક્રૂ શેના માટે ઉપયોગ થાય છે? તો સ્ક્રૂ એ મશીનના જુદા જુદા ભાગોને જોડવા માટેનું એક હંગામી ફાસ્ટનર તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. જોડાણ બે ટાઈપના હોય છે, કાયમી જોડાણ અને હંગામી જોડાણ. કાયમી જોડાણ માટે આપણે વેલ્ડિંગનો ઉપયોગ કરીએ છીએ, જ્યારે હંગામી જોડાણ માટે સ્ક્રૂ છે, નટ બોલ્ટ છે, એનો ઉપયોગ થતો હોય છે. તો સ્ક્રૂ છે એ મશીનના જુદા જુદા ભાગોને જોડવા માટે વપરાતું એક ફાસ્ટનર્સ છે. જ્યારે આપણે નટનો ઉપયોગ કરી શકે એમ ના હોય અને દાગીનો આંતરિક થ્રેડ ધરાવતો હોય, ત્યારે બોલ્ટના બદલે આપણે સ્ક્રૂનો ઉપયોગ કરી શકાય છે. ઔદ્યોગિક ક્ષેત્રે દરેક કામમાં ફાસ્ટનરની યોગ્ય પસંદગી કરવી જરૂરી છે. જો આપણે એ પસંદગી યોગ્ય રીતે ના કરીએ તો એ અસુરક્ષિત સ્થિતિમાં પરિણમી શકે છે. એવી જ રીતે એસેમ્બલી ખર્ચમાં પણ વધારો આવે છે અને એનું જે ઉત્પાદન થતું હોય છે એ નબળી ગુણવત્તાવાળું થઈ શકે છે. તાલીમાર્થી મિત્રો, હવે આપણે સ્ક્રૂ અને તેના ભાગો વિશે વિગતવાર માહિતી જાણીશું. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપ જોઈ શકો છો સ્ક્રૂ અને તેના વિવિધ ભાગો. આ જે ભાગ છે એને સ્ક્રૂનો હેડ કહેવામાં આવે છે. એના પછીના પોર્શનમાં જે ભાગ છે તેને આપણે શાફ્ટ તરીકે ઓળખીએ છીએ. લાસ્ટમાં જે ભાગ છે તેને આપણે ટીપ તરીકે ઓળખવામાં આવે છે. હવે શાફ્ટ જે છે એના પર થ્રેડ આ જે લાગેલા છે એને થ્રેડ્સ કહેવામાં આવે છે. તો સ્ક્રૂના મેઇન ભાગોમાં હેડ, શાફ્ટ, થ્રેડ અને ટીપ આટલા ભાગોનો સમાવેશ થાય છે. આ અહીંયા પીચનો સમાવેશ થાય છે. બે થ્રેડ વચ્ચેની જે જગ્યા છે એને પીચ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ સ્ક્રૂ અને બોલ્ટ વચ્ચે શું તફાવત છે. સૌથી પહેલાં આપણે સમજ્યા કે સ્ક્રૂ એ બે ભાગોને જોડવા માટે વપરાય છે. તો બોલ્ટ પણ બે ભાગોને જોડવા માટેનું એક હંગામી ફાસ્ટનર્સ છે. સૌથી પહેલાં જે સ્ક્રૂ છે એ અને બોલ્ટ એ બંને વચ્ચેના તફાવતમાં બોલ્ટનો ઉપયોગ જ્યાં થાય છે ત્યાં આગળ નટનો પણ ઉપયોગ કરવો પડતો હોય છે અને આપણે જ્યાં સ્ક્રૂનો ઉપયોગ કરીએ છીએ ત્યાં નટની જરૂર પડતી નથી. એવી જ રીતે સ્ક્રૂને ખોલવા કે બંધ કરવા માટે આપણે સ્ક્રૂ ડ્રાઈવર તેમજ એલન કીનો ઉપયોગ કરી શકીએ છીએ, જ્યારે બોલ્ટને ખોલવા માટે અલગ અલગ સાઇઝના અને ટાઈપ્સના સ્પેનર્સનો ઉપયોગ કરવામાં આવે છે. સ્ક્રૂ કઈ કઈ ધાતુમાંથી બનેલું છે તેની વિગતવાર માહિતી મેળવીશું. સ્ક્રૂ લોહ ધાતુ તેમજ અલોહ ધાતુમાંથી બનાવવામાં આવેલ હોય છે. લોહ ધાતુ જેમ કે માઇલ્ડ સ્ટીલ, કાર્બન સ્ટીલ વગેરે લોહ ધાતુઓનો ઉપયોગ સ્ક્રૂ બનાવવા માટે થાય છે. એવી જ રીતે અલોહ ધાતુ જેમ કે બ્રાસ છે, કોપર છે, એલ્યુમિનિયમ છે વગેરે ધાતુમાંથી પણ સ્ક્રૂ બનાવી શકાય છે. તો આ માહિતી થઈ સ્ક્રૂ એટલે શું, સ્ક્રૂ અને બોલ્ટ વચ્ચેનો તફાવત, સ્ક્રૂ કયા મટીરિયલમાંથી બનાવવામાં આવેલું છે વગેરે. હવે આપણે સ્ક્રૂના પ્રકારો વિશે વિગતવાર માહિતી મેળવીશું. સ્ક્રૂ મુખ્યત્વે બે પ્રકારના હોય છે, વુડન સ્ક્રૂ અને મશીન સ્ક્રૂ. સૌથી પહેલાં આપણે વુડન સ્ક્રૂ જોઈશું. વુડન સ્ક્રૂ લાકડામાં જોડાણ માટે વપરાતો સ્ક્રૂ છે. તે પોઈન્ટવાળા હોય છે. તેની જે ટીપ હોય છે એ વધારે પોઈન્ટવાળી હોય છે, જેથી જોડાણમાં આસાની રહે છે. અને તેમાં જે પીચ કોર્સ છે, પીચ કોર્સ એટલે શું? જેમ આપણે આગળની આકૃતિમાં જોયું કે બે થ્રેડ વચ્ચેની જે જગ્યા છે એને પીચ કોર્સ કહેવામાં આવે છે. તો એ પીચ જે છે એ વુડન સ્ક્રૂમાં એ બંને પીચ કોર્સ વચ્ચેની જે જગ્યા છે એ વધારે રાખવામાં આવેલી હોય છે, જેનાથી આપણે લાકડામાં જે જોડાણ કરવાનું છે એ આસાનીથી થઈ શકે. બીજું છે મશીન સ્ક્રૂ. મશીન સ્ક્રૂનો ઉપયોગ એસેમ્બલી કાર્ય માટે કરવામાં આવતો હોય છે. તેની સાઇઝ 1.5 મિલીમીટરથી 12 મિલીમીટર સુધીના અલગ અલગ વ્યાસ તેમજ 2 મિલીમીટરથી 75 મિલીમીટર સુધીની અલગ અલગ લંબાઈમાં આપણને મળી શકે છે. સ્ક્રૂના પ્રકારો. આકૃતિમાં આપણે જેમ જોયું સ્ક્રૂના અલગ અલગ ભાગો છે, હેડ, શાફ્ટ, ટીપ, થ્રેડ અને પીચ. તો સ્ક્રૂના હેડની ડિઝાઇન પર આધારિત પ્રકારો વિશે આપણે માહિતી મેળવીશું. તો એમાં અલગ અલગ
પ્રકારોનો સમાવેશ થાય છે. ફ્લેટ હેડ, ઓવલ હેડ, પાન હેડ, રાઉન્ડ હેડ, હેક્ઝાગોનલ હેડ, કાઉન્ટરશેંક હેડ, ફિલિસ્ટર હેડ, ઓવલ કાઉન્ટરશેંક હેડ અને સોકેટ હેડ. આ બધા સ્ક્રૂના હેડના ડિઝાઇન પર આધારિત પ્રકારો છે. હવે આપણે આકૃતિ સહ એને વિગતવાર સમજીશું. સ્ક્રૂના હેડના આધાર પર પહેલો પ્રકાર જે છે એ છે ફ્લેટ હેડ સ્ક્રૂ. આકૃતિમાં જોઈએ છીએ એ મુજબ ફ્લેટ હેડ સ્ક્રૂનો જે હેડ છે એ એના નામ પ્રમાણે ફ્લેટ શેપમાં રાખવામાં આવેલો છે. અહીંયા શાફ્ટ પર અલગ અલગ પ્રકારના થ્રેડ્સ એટલે કે આંટા લગાવેલા હોય છે અને અહીંયા આગળ એની ટીપ હોય છે. એવી જ રીતે ઓવલ હેડ સ્ક્રૂમાં ઓવલ હેડ સ્ક્રૂનો જે હેડ હોય છે એ ઓવલ શેપમાં રાખવામાં આવેલો હોય છે. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો. હવે આ પ્રકારના સ્ક્રૂને ખોલવા કે બંધ કરવા માટે આપણે સ્ક્રૂડ્રાઈવરનો ઉપયોગ કરી શકીએ છીએ. એના પછીનો પ્રકાર છે પાન હેડ અને રાઉન્ડ હેડ સ્ક્રૂ. જે પ્રમાણે સ્ક્રૂના હેડની ડિઝાઇન છે એ જ પ્રમાણે એનું નામ રાખવામાં આવેલ છે. પાન શેપ, અલગ અલગ થ્રેડ્સ છે જે પૂરેપૂરી લંબાઈમાં તમે જોઈ શકો છો, અને રાઉન્ડ હેડ એટલે કે અર્ધ ગોળાકાર સાઇઝમાં સ્ક્રૂનો હેડ તમે જોઈ શકો છો, તો એને કહેવામાં આવે છે રાઉન્ડ હેડ સ્ક્રૂ. આગળનો પ્રકાર છે હેક્ઝાગોનલ હેડ સ્ક્રૂ. હેક્ઝાગોનલ હેડ સ્ક્રૂમાં હેડની જે ડિઝાઇન છે એ હેક્ઝાગોનલ શેપમાં હોય છે. તેમાં 6 ફેઝિસ જોવા મળે છે અને એની પૂરેપૂરી લંબાઈમાં તમે થ્રેડ જોઈ શકો છો. એવી જ રીતે કાઉન્ટરશંક હેડ સ્ક્રૂ. કાઉન્ટરશંક હેડ સ્ક્રૂમાં હેડની જે ડિઝાઇન છે એ શંકુ આકારમાં, અહીંયા તમે જોઈ શકો છો કે શંકુ આકારમાં રાખવામાં આવેલી હોય છે, એટલા માટે એને કાઉન્ટરશંક હેડ સ્ક્રૂ કહેવામાં આવે છે. આગળનો પ્રકાર છે ફિલિસ્ટર હેડ સ્ક્રૂ. ફિલિસ્ટર હેડ સ્ક્રૂમાં તમે આકૃતિમાં જોઈ શકો છો તેમ શાફ્ટ પર છેક સુધી આંટા લગાવેલા છે અને હેડની ડિઝાઇન જે છે તે અહીંયા ગોળાકાર શેપમાં આપેલી છે અને ઉપરનો જે ભાગ છે એ ફ્લેટ શેપમાં આપેલો છે, એટલે એને ફિલિસ્ટર હેડ સ્ક્રૂ કહેવામાં આવે છે. આગળનો પ્રકાર છે ઓવલ કાઉન્ટરશંક સ્ક્રૂ. આના પહેલાં આપણે જે પ્રકાર જોયો એ હતો કાઉન્ટરશંક હેડ સ્ક્રૂ, જેમાં હેડની જે ડિઝાઇન હતી એ શંકુ આકારમાં હતી. આમાં હેડની ડિઝાઇન શંકુ આકારમાં છે અને ટોપનો જે પોર્શન છે એ ઓવલ શેપમાં હશે, જ્યારે કાઉન્ટરશંકમાં ટોપનો પોર્શન જે છે એ ફ્લેટ હતો, એટલા માટે આને ઓવલ કાઉન્ટરશંક હેડ સ્ક્રૂ કહેવામાં આવે છે. આગળનો પ્રકાર છે સોકેટ હેડ સ્ક્રૂ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્ક્રૂનો જે હેડ છે એ સોકેટ પ્રકારની ડિઝાઇન ધરાવે છે, એટલા માટે એને સોકેટ હેડ સ્ક્રૂ કહેવામાં આવે છે. હવે આ પ્રકારના સ્ક્રૂને ખોલવા કે બંધ કરવા માટે એલેન કીનો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્ક્રૂને એલેન સ્ક્રૂ પણ કહેવામાં આવે છે. બીજો પ્રકાર છે સ્ક્રૂના શેંક પર જે થ્રેડ લાગેલા હોય છે એના આધારિત ટાઈપ્સ, તો એ છે કેપ સ્ક્રૂ. જ્યારે એસેમ્બલીમાં ખૂબ જ મજબૂત અને સચોટ ફાસ્ટનરની જરૂર પડતી હોય છે ત્યારે આપણે આ પ્રકારના કેપ સ્ક્રૂનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એટલે કે ભારે પ્રકારની એસેમ્બલી હોય ત્યારે કેપ સ્ક્રૂનો ઉપયોગ થતો હોય છે. કેપ સ્ક્રૂ કઈ કઈ સાઇઝમાં આપણને મળી રહે છે એની આપણે માહિતી જોઈએ. તો કેપ સ્ક્રૂ જે છે એ 6 મિલીમીટરથી 50 મિલીમીટર સુધીના વ્યાસમાં તેમજ 10 મિલીમીટરથી 20 મિલીમીટર સુધીના લંબાઈમાં આપણને ઉપલબ્ધ હોય છે. હવે જ્યારે સ્ક્રૂની સપાટી ઉપર ભાગ આપણને ઉપસેલો જોઈતો ન હોય ત્યારે જનરલી આપણે આ પ્રકારના સ્ક્રૂનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કેપ સ્ક્રૂમાં આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે શાફ્ટમાં તરત જ આંટાની શરૂઆત ન થતાં થોડાક ભાગ પછી આંટાની શરૂઆત થાય છે અને અહીંયા આગળ આપણે એનું જે હેડ છે એ જોઈ શકીએ છીએ. કેપ સ્ક્રૂને ખોલવા માટે અને બંધ કરવા માટે આપણે એલેન કીનો ઉપયોગ કરી શકીએ છીએ. આગળનો સ્ક્રૂનો પ્રકાર છે સેટ સ્ક્રૂ. સેટ સ્ક્રૂ બે પ્રકારના હોય છે, એક છે સ્ક્વેર સેટ સ્ક્રૂ અને બીજો છે હેક્ઝાગોનલ સેટ સ્ક્રૂ. જેમ આપણે હેડની ડિઝાઇન પર અલગ અલગ પ્રકારના સ્ક્રૂ જોઈ ગયા, એવી જ રીતે સેટ સ્ક્રૂમાં સ્ક્વેર સેટ સ્ક્રૂમાં એનો જે હેડ છે સ્ક્રૂનો હેડ એ સ્ક્વેર શેપમાં હશે અને હેક્ઝાગોનલ હેડમાં એનો હેડનો જે ભાગ છે એ હેક્ઝાગોનલ એટલે કે 6 ફેસીસમાં હશે. હવે સેટ સ્ક્રૂનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે એની આપણે વિગતવાર માહિતી જોઈએ. રિલેટિવ મોશન જ્યાં અટકાવવાનું હોય ત્યાં જનરલી
સેટ સ્ક્રૂનો ઉપયોગ થતો હોય છે. સેટ સ્ક્રૂનો ઉપયોગ પુલીને શાફ્ટમાંથી સરકતી અટકાવવા માટે કરવામાં આવતો હોય છે. એવી જ રીતે એસેમ્બલીમાં કોલરને પકડવા માટે, યોગ્ય સ્થિતિમાં એને રાખવા માટે તેમજ શાફ્ટને પકડવા માટે સેટ સ્ક્રૂનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. સેટ સ્ક્રૂ સ્લોટેડ અથવા તો સોકેટ હેડ ધરાવતા હોય છે અને તે પૂરેપૂરી લંબાઈમાં આપણને આંટા ધરાવતા જોવા મળે છે. આગળ આપણે જોયું કેપ સ્ક્રૂ, તેમાં શાફ્ટના તરત જ પછી શાફ્ટમાં થોડીક જગ્યા રાખી અને પછી આંટા ધરાવે છે, એટલે કે પૂરેપૂરી લંબાઈમાં આંટા નથી ધરાવતા. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ સેટ સ્ક્રૂ. હેક્ઝાગોનલ સેટ સ્ક્રૂ તમે જોઈ શકો છો, કેમ કે તેનો હેડ જે છે એ હેક્ઝાગોનલની ડિઝાઇન પર આધારિત છે. એમાં 6 ફેસીસ આપેલા છે. આપણે આગળ જોયું સ્ક્વેર સેટ સ્ક્રૂ, તો એનો જે ભાગ છે અહીંયા ઉપરનો પોર્શન એ સ્ક્વેર શેપમાં રાખવામાં આવેલો હશે. અહીંયા તમે જેમ આપણે ડિસ્કસ કર્યું એમ જોઈ શકો છો કે પૂરેપૂરી લંબાઈમાં એના આંટા પાડેલા હોય છે. આગળનો પ્રકાર છે સ્ક્રૂના પોઈન્ટની ડિઝાઇનના આધાર પર અલગ અલગ ટાઈપના સેટ સ્ક્રૂના પ્રકાર છે. પહેલું આપણે જોઈએ તો એ છે ફ્લેટ પોઈન્ટ સેટ સ્ક્રૂ, કોન પોઈન્ટ સેટ સ્ક્રૂ, ઓવલ પોઈન્ટ સેટ સ્ક્રૂ, ફૂલ ડોગ પોઈન્ટ સેટ સ્ક્રૂ અને હાફ ડોગ પોઈન્ટ સેટ સ્ક્રૂ. આ બધા જે પ્રકાર છે એ સ્ક્રૂના પોઈન્ટના આધારિત અલગ અલગ ટાઈપના સેટ સ્ક્રૂના પ્રકાર છે. હવે આ બધા પ્રકારને આપણે આકૃતિમાં જોઈને વિગતવાર સમજીશું. પ્રથમ પ્રકાર છે ફ્લેટ પોઈન્ટ સેટ સ્ક્રૂ, જેનો ઉપયોગ વારંવાર ગોઠવણ કરવાની જરૂરિયાત પડતી હોય તેવા ભાગો માટે કરવામાં આવતો હોય છે. કોન પોઈન્ટ સેટ સ્ક્રૂ, તેનો ઉપયોગ શાફ્ટ ઉપર મશીનના ભાગોને કાયમી સેટિંગ માટે કરવામાં આવતો હોય છે. ત્રીજો પ્રકાર છે ઓવલ પોઈન્ટ સેટ સ્ક્રૂ, તે એક શાફ્ટ ઉપર એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જ્યાં આપણે બીજો શાફ્ટ એની સામે મેળવવાનો હોય છે. ચોથો પ્રકાર છે ફૂલ ડોગ પોઈન્ટ સેટ સ્ક્રૂ, તેનો ઉપયોગ આપણે કી તરીકે કરીએ છીએ અને એને કી વેમાં ખસેડવામાં આવે છે. પાંચમો પ્રકાર છે હાફ ડોગ પોઈન્ટ સેટ સ્ક્રૂ, જે સૌથી વધુ ઉપયોગી છે, જેનો ઉપયોગ આપણે ડોવેલ તરીકે કરી શકીએ છીએ અને પોઈન્ટ મેળવવા માટે એમાં એક હોલ અલગથી ડ્રીલ કરવામાં આવતો હોય છે. આકૃતિમાં તમે જોઈ શકો છો, જે આપણે આગળ 5 પ્રકારની ચર્ચા કરી એ પ્રમાણે અહીંયા ફિગર તમે જોઈ શકો છો. આ પ્રકારો આપણે પોઈન્ટના આધાર પર જોયા, તો એના પોઈન્ટના આધાર પર જ એની ફિગર આપણે જોઈ શકીએ છીએ. કોન પોઈન્ટ, તો અહીંયા જે ભાગ છે ટીપનો ભાગ, એટલે કે કોન પોઈન્ટ સેટ સ્ક્રૂમાં ટીપનો ભાગ જે છે એ કોન શેપમાં રાખવામાં આવેલો છે અને પૂરેપૂરી લંબાઈમાં એ આંટા ધરાવે છે. એવી જ રીતે ફ્લેટ પોઈન્ટ, અહીંયા આકૃતિમાં તમે એ પણ જોઈ શકો છો કે એનો પોઈન્ટ જે છે એ ફ્લેટ રાખવામાં આવેલો છે અને પૂરેપૂરી લંબાઈમાં આંટા ધરાવે છે, ફ્લેટ પોઈન્ટ સેટ સ્ક્રૂ. એના પછીનો છે ઓવલ પોઈન્ટ સેટ સ્ક્રૂ, તો એનો જે પોઈન્ટ છે એ ઓવલ શેપમાં રાખવામાં આવેલો છે અને તે સેટ સ્ક્રૂ પણ પૂરેપૂરી લંબાઈમાં આંટા ધરાવે છે. અહીંયા તમે જોઈ શકો છો ઓવલ શેપમાં એનો પોઈન્ટ છે. બીજો કપ પોઈન્ટ સેટ સ્ક્રૂ છે, એમાં કપ શેપમાં એનો પોઈન્ટનું ડિઝાઇન રાખવામાં આવેલી છે. હવે આપણે જોયું ફૂલ ડોગ અને હાફ ડોગ. ફૂલ ડોગમાં મેં તમને જે પ્રમાણે માહિતી આપી કે એક કી તરીકે એ કામ કરે છે, તો અહીંયા તમે જોઈ શકશો કી તરીકે કામ કરે છે અને એ કી વેમાં ખસે છે. ફૂલ ડોગ પોઈન્ટ સેટ સ્ક્રૂ અને હાફ ડોગ પોઈન્ટ સેટ સ્ક્રૂ જે છે એનો ઉપયોગ તમે ડોવેલ તરીકે કરી શકો છો. તો આ પ્રકાર છે બધા સેટ સ્ક્રૂના પોઈન્ટ આધારિત અલગ અલગ પ્રકારો. આગળનો પ્રકાર છે ગ્રબ અથવા તો સેફ્ટી સ્ક્રૂ. આ સ્ક્રૂ મુખ્યત્વે હેડ વગરનો હોય છે. જ્યારે પણ એવું પૂછવામાં આવે કે હેડ વગરનો સ્ક્રૂ, તો આપણે ગ્રબ સ્ક્રૂનું વાત કરી શકીએ છીએ. હવે એને સેફ્ટી સ્ક્રૂ પણ કહેવામાં આવે છે. કેમ કે તેનો ઉપયોગ આપણે સેફ્ટી માટે કરતા હોઈએ છીએ. કઈ જગ્યાએ એનો ઉપયોગ થાય છે, તો મુખ્યત્વે બોઇલરમાં હલકી પકડ માટે આ પ્રકારનો સ્ક્રૂ વાપરવામાં આવતો હોય છે, ગ્રબ અથવા તો સેફ્ટી સ્ક્રૂ. આપણે આકૃતિમાં આગળ જોઈશું કે ગ્રબ સ્ક્રૂ છે એને હેડ નથી હોતો, પણ તેની પકડ તે એના ટેલથી વ્યવસ્થિત રાખે છે. આ પ્રકારના સ્ક્રૂને ખોલવા કે બંધ કરવા માટે આપણે એલન કીનો ઉપયોગ કરવો પડતો હોય છે. આકૃતિમાં તમે જોઈ શકો છો ગ્રબ અથવા તો સેફ્ટી સ્ક્રૂ. અહીંયા તમે જુઓ છો કે કોઈ પણ પ્રકારનો હેડ છે નહીં, પૂરેપૂરી લંબાઈમાં આંટા દર્શાવેલા છે
અને એની મજબૂત પકડ એ આ ટેલની મદદથી રાખે છે. એટલા માટે એને ગ્રબ અથવા તો સેફ્ટી સ્ક્રૂ કહેવામાં આવે છે. ગ્રબ અને સેફ્ટી સ્ક્રૂને ખોલવા કે બંધ કરવા માટે અહીંયા આગળ આપણે એલન કીનો ઉપયોગ કરી અને એને ખોલ બંધ કરી શકીએ છીએ. આગળનો સ્ક્રૂ છે થંબ સ્ક્રૂ. આ પ્રકારના સ્ક્રૂના હેડ પર નર્લિંગ મશીનિંગ પ્રોસેસ કરવામાં આવેલી હોય છે. નર્લિંગ મશીનિંગ પ્રોસેસ કરેલી હોવાથી આપણે તેને હાથથી ખોલ કે બંધ કરી શકીએ છીએ. જ્યાં સ્ક્રૂને વારંવાર ખોલવા કે બંધ કરવામાં આવતો હોય તેવા કોમ્પોનન્ટમાં આ પ્રકારના સ્ક્રૂનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે વર્નિયર કેલિપર, વર્નિયર હાઇટ ગેજ, આ બધા કોમ્પોનન્ટમાં આપણે થંબ સ્ક્રૂનો ઉપયોગ કરતા હોઈએ છીએ. વર્નિયર કેલિપર તેમજ વર્નિયર હાઇટ ગેજમાં થંબ સ્ક્રૂનો ઉપયોગ થાય છે. અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો વર્નિયર કેલિપરમાં આ જે સ્ક્રૂ યુઝ થયેલો છે તેને થંબ સ્ક્રૂ કહેવામાં આવે છે. જે કોમ્પોનન્ટમાં સ્ક્રૂને વારંવાર ખોલ બંધ કરવામાં આવતું હોય તેવી જગ્યાએ, એટલે કે વર્નિયર કેલિપરમાં આપણે કોઈપણ વર્કપીસનું માપ લેવા માટે વારંવાર એને ખોલવા કરવાની જરૂર પડતી હોય છે. એટલા માટે થંબ સ્ક્રૂનો ઉપયોગ આપણે વર્નિયર કેલિપરમાં કરી શકાય છે. થંબ સ્ક્રૂના અલગ અલગ પ્રકાર એ ટાઈપ, બી ટાઈપ, સી ટાઈપ, ડી ટાઈપ અને ઈ ટાઈપ, આ 5 પ્રકારમાં થંબ સ્ક્રૂને વહેંચેલો છે. હવે એની આપણે વિગતવાર માહિતી જોઈએ કે એ પ્રકારનો થંબ સ્ક્રૂ એટલે શું, બી પ્રકારનો થંબ સ્ક્રૂ, સી પ્રકારનો થંબ સ્ક્રૂ એટલે શું, ડી પ્રકારનો થંબ સ્ક્રૂ અને ઈ પ્રકારના થંબ સ્ક્રૂમાં શું શું તફાવત છે. એ પ્રકારનો થંબ સ્ક્રૂ જે છે એના આંટા અમુક જ લંબાઈમાં કાપેલા હોય છે. થંબ સ્ક્રૂમાં આપણે જોઈશું તો એનો જે શાફ્ટ છે એની અમુક લંબાઈ સુધીમાં જ એના આંટા કાપેલા હોય છે. એવી રીતે બી પ્રકારનો જે થંબ સ્ક્રૂ છે એમાં પૂરેપૂરી લંબાઈમાં આંટા કાપેલા હોય છે. સી પ્રકારનો થંબ સ્ક્રૂ અમુક જ લંબાઈમાં આંટા ધરાવતા હોય છે, પણ એનો જે હેડ છે એ સ્લોટેડ હેડ હોય છે. આગળ છે ડી પ્રકારનો થંબ સ્ક્રૂ. તો ડી પ્રકારના થંબ સ્ક્રૂમાં પૂરેપૂરી લંબાઈમાં આંટા ધરાવે છે અને એનો જે હેડ છે એ સ્લોટેડ હેડવાળું સ્ક્રૂ હોય છે. ઈ પ્રકારનો થંબ સ્ક્રૂ છે એ ફ્લેટ સ્ક્રૂ હોય છે, જેમ હું તમને આગળ ફિગરમાં એનું ડિસ્ક્રિપ્શન બતાવીશ. BIS બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ મુજબ અલગ અલગ ટાઈપના અને અલગ અલગ સાઇઝના સ્ક્રૂ મળી રહે છે, જેમાં થંબ સ્ક્રૂ જે છે એ M1.6, M2, M3, M4, M5, M6, M8 અને M10 ની સાઇઝમાં અવેલેબલ છે. આકૃતિમાં તમે થંબ સ્ક્રૂ જોઈ શકો છો. થંબ સ્ક્રૂના હેડ પર આપણે જે પ્રમાણે ડિસ્કસ કર્યું એ પ્રમાણે નર્લિંગ મશીનિંગ પ્રોસેસ કરવામાં આવી છે. નર્લિંગ મશીનિંગ પ્રોસેસ કરવામાં આવેલી હોવાથી આપણે હાથથી તેને મજબૂતાઈથી પકડી શકીએ છીએ અને ખોલ બંધ કરી શકીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો કે અલગ અલગ ટાઈપના થંબ સ્ક્રૂમાં આપણે ડિસ્કસ કર્યું A, B, C, D અને E. એમાં અમુક ટાઈપના જે સ્ક્રૂ છે એમાં અમુક લંબાઈમાં થ્રેડ ધરાવે છે, જ્યારે બાકીના જે છે એ પૂરેપૂરી લંબાઈમાં થ્રેડ એટલે કે આંટા ધરાવે છે. નેક્સ્ટ સ્ક્રૂનો પ્રકાર છે સેલ્ફ ટેપિંગ સ્ક્રૂ. સેલ્ફ ટેપિંગ સ્ક્રૂ જ્યાં પાતળા આડછેદવાળી ધાતુની શીટનો જોડાણમાં ઉપયોગ થતો હોય તેવી જગ્યાએ સેલ્ફ ટેપિંગ સ્ક્રૂનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. સેલ્ફ ટેપિંગ એના નામ પ્રમાણે જ એનું કામ છે. સેલ્ફ મીન્સ જાતે અને ટેપિંગ મીન્સ અંદર આંટા પાડવા. એટલે કે સ્ક્રૂના વર્કપીસમાં જાતે જ આંટા પાડતું હોવાથી આપણે અલગથી એમાં આંટા પાડવાની જરૂર પડતી નથી. એટલા માટે એને સેલ્ફ ટેપિંગ સ્ક્રૂ કહેવામાં આવે છે. આ સ્ક્રૂ વાપરેલ જે જોઈન્ટ હોય છે એમાં ધ્રુજારી ઉત્પન્ન થતી નથી અને આ સ્ક્રૂને આપણે વારંવાર ખોલબંધ કરી શકીએ છીએ. સેલ્ફ ટેપિંગ સ્ક્રૂના 3 પ્રકાર છે. પહેલો પ્રકાર છે થ્રેડ ફોર્મિંગ સ્ક્રૂ. થ્રેડ એટલે કે આંટા, ફોર્મિંગ એટલે કે ફોર્મ કરે છે. આપણે જેમ જોયું સેલ્ફ ટેપિંગ એ પોતે જ અંદર કોમ્પોનન્ટમાં કે વર્કપીસમાં જાતે જ આંટા બનાવે છે. એવી જ રીતે પહેલો પ્રકાર છે થ્રેડ ફોર્મિંગ સ્ક્રૂ. આ પ્રકારના સ્ક્રૂ મટીરિયલને કાપીને દૂર કરવાને બદલે તેનું સ્થળાંતર ક્યાં કરે છે તો કે આંટાની રચના કરે છે. નરમ અને પાતળી ધાતુ એટલે કે પાતળી જે ધાતુ હોય છે અને જે નરમ હોય છે, સોફ્ટ હોય છે, એમાં આ પ્રકારના સ્ક્રૂનો ઉપયોગ આપણે કરી શકાય છે. બીજો પ્રકાર છે થ્રેડ કટિંગ સ્ક્રૂ. તો આ પ્રકારના સ્ક્રૂ હોલની અંદર ટેપની માફક જ આંટા કાપે છે. એટલે કે
જાતે જ આટા અંદર પાડે છે. અલગથી આપણે એમાં આટા પાડવાની જરૂર રહેતી નથી. એટલા માટે એને થ્રેડ કટિંગ સ્ક્રૂ કહેવામાં આવે છે. આ પ્રકારના સ્ક્રૂ પણ પાતળા આડછેદવાળી સખત અને બરડ ધાતુમાં ઉપયોગ થાય છે. ત્રીજો પ્રકાર છે સેલ્ફ પિયર્સિંગ અને સેલ્ફ ટેપિંગ સ્ક્રૂ. સેલ્ફ પિયર્સિંગ મીન્સ જાતે જ છેદન, પિયર્સિંગ મીન્સ છેદન, એટલે કે જાતે જ છેદન કરે, અને સેલ્ફ ટેપિંગ મીન્સ જાતે જ આંટા પાડે. આ પ્રકારનો સ્ક્રૂ કોમ્પોનન્ટમાં એટલે કે વર્કપીસમાં જાતે જ હોલ કરે છે અને જાતે જ એમાં આંટા પાડે છે. તે ડબલ થ્રેડ ધરાવતા હોય છે અને આ પ્રકારના જે સ્ક્રૂ છે એ ખાસ ગન સાથે વાપરવામાં આવતા હોય છે. તો આ 3 પ્રકાર સેલ્ફ ટેપિંગ સ્ક્રૂના થયા. આકૃતિમાં આપણે સેલ્ફ ટેપિંગ સ્ક્રૂ જોઈ શકીએ છીએ. અહીંયા એનો હેડ છે અને અહીંયા જોઈ શકો છો તમે કે એ પોઈન્ટવાળા હોય છે. અહીંયા આગળથી એના થ્રેડ ફોર્મિંગ પ્રોસેસ થતી હોય છે. અલગ અલગ પ્રકારના થ્રેડ અહીંયા આગળ તમે જોઈ શકો છો. તો આ છે સેલ્ફ ટેપિંગ સ્ક્રૂ. આગળનો પ્રકાર છે હેમર ડ્રાઈવ સ્ક્રૂ. આ સ્ક્રૂ પણ વર્કપીસમાં જાતે જ આંટા પાડે છે અને કાસ્ટ આયર્નની મશીન બોડીમાં નેમ પ્લેટ માટે આ ખાસ પ્રકારનો હેમર સ્ક્રૂ ઉપયોગ થતો હોય છે. આ સ્ક્રૂને આપણે કાયમી જોડાણ માટે પણ ઉપયોગમાં લઈ શકીએ છીએ. હથોડીની મદદથી એની ઉપરની ટીપને પ્રેશર આપી અને આ પ્રકારના હેમર ડ્રાઈવ સ્ક્રૂને તમે ફિક્સ કરી શકો છો. આકૃતિમાં આપણે હેમર ડ્રાઈવ સ્ક્રૂ જોઈ શકીએ છીએ. એનો હેડનો જે ભાગ છે એ ઓવલ શેપમાં આપેલો હોય છે અને આ જે શાફ્ટનો ભાગ છે અહીંયા આગળ એની ટીપ રહેલી છે. અહીંયા ઉપરના ભાગ પર તમે હેમરની મદદથી પ્રેશરાઇઝ કરી અને એને ફિક્સ કરી શકો છો. જેમ આપણે જોયું તેમ નેમ પ્લેટમાં કાસ્ટ આયર્નની બોડીમાં આ પ્રકારના સ્ક્રૂનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. નેક્સ્ટ શોલ્ડર સ્ક્રૂ. શોલ્ડર સ્ક્રૂનો જે શેંકનો વ્યાસ છે એ શરૂઆતમાં મોટો હશે અને એના પછી તેનો વ્યાસ ઘટી અને તેના પર આંટા પાડવામાં આવેલા હોય છે. તો એ સ્ક્રૂને આપણે શોલ્ડર સ્ક્રૂ કહેવામાં આવે છે. આ પ્રકારના સ્ક્રૂ એરોસ્પેસ, ઓટોમોટિવ અને પ્લાન્ટ ઓપરેશનમાં વાપરવામાં આવતા હોય છે. તમે જોઈ શકો છો શરૂઆતનો જે ભાગ છે ત્યાં આગળ કોઈ જ થ્રેડ નથી, કોઈ જ આંટા નથી અને એનો વ્યાસ પણ વધારે છે. એના પછી એનો વ્યાસ અહીંયા ઘટાડવામાં આવે છે. વ્યાસ ઘટી જાય એના પછી એ ઘટેલા વ્યાસ પર એના આંટા લાગેલા હોય છે. આ એનો હેડ છે. તો શોલ્ડર સ્ક્રૂને ખોલવા કે બંધ કરવા માટે એલન કીનો ઉપયોગ થતો હોય છે. શોલ્ડર સ્ક્રૂ કઈ જગ્યાએ વપરાય છે? સ્ક્રૂની ઉપર બીજો ભાગ જે છે એ કન્ટિન્યુઅસલી ફરતો હોય એવી જગ્યાએ શોલ્ડર સ્ક્રૂનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. કોલર સ્ક્રૂ. વોશર કોલર સ્ક્રૂની જોડે જ હોવાથી અલગથી કોલર સ્ક્રૂમાં વોશરની જરૂર પડતી નથી. પણ કોલર સ્ક્રૂમાં વોશર જોડે જ હોવાથી પ્રમાણમાં એ મોંઘા પણ હોય છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કોલર સ્ક્રૂ. તો કોલર સ્ક્રૂ જે અહીંયા ઉપરનો એનો હેડનો ભાગ છે એની નીચે એ વોશર જેવું ફોર્મ કરે છે. આ જે હેડનો ભાગ છે એ કોલર જેવો હોય છે અને એની નીચે જ વોશર જેવું એના સાથે આવતું હોય છે. એટલા માટે એને કોલર સ્ક્રૂ કહેવામાં આવે છે. અહીંયા વોશર જેવું બનતું હોવાથી એના પછી અહીંયા આંટા ચાલુ થાય છે. એટલે વોશરની અલગથી કોલર સ્ક્રૂમાં જરૂર પડતી નથી. તેથી તે પ્રમાણમાં મોંઘા પણ હોય છે. નેક્સ્ટ છે સ્ટડ બોલ્ટ. સ્ટડ બોલ્ટ જે છે એ બંને છેડા પર આંટા ધરાવતા હોય છે. હવે એમાં એક જે છેડો છે એને આપણે અર્ધકાયમી જોડાણ માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ અને બાકીનો જે બીજો છેડો છે તેને સ્ટાન્ડર્ડ નટ એસેમ્બલીમાં જોડે ક્લેમ્પ કરવામાં આવતો હોય છે. તો એને સ્ટડ બોલ્ટ કહેવામાં આવે છે. આ પ્રકારના સ્ટડ બોલ્ટ એન્જિન, પંપ વગેરે જગ્યામાં એનો ઉપયોગ થતો હોય છે. આકૃતિમાં તમે જોઈ શકો છો સ્ટડ બોલ્ટ. બંને સાઈડ પર એ આંટા ધરાવે છે. એક જગ્યાએ એક છેડા પર અર્ધકાયમી જોડાણ માટે અને બીજી બાજુ એને ફિક્સિંગ માટે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. લેસન સ્ક્રૂ અને તેના પ્રકારોને આધારિત અલગ અલગ ટાઈપના MCQs આપણે જોઈએ. પહેલો નંબર છે એલન સ્ક્રૂને ખોલવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો એમાં 4 ઓપ્શન્સ છે. A ફિલિપ્સ સ્ક્રૂ ડ્રાઈવર, B સોકેટ સ્પેનર, C એલન કી કે પછી D ઉપરના બધા જ. એલન સ્ક્રૂને ખોલવા માટે એલન કીનો ઉપયોગ થતો હોય છે.
નંબર 2, સામાન્ય ભાષામાં પ્લસવાળો સ્ક્રૂ એટલે કયો સ્ક્રૂ કહેવાય છે? ઓપ્શન્સમાં છે A. ફિલિપ્સ સ્ક્રૂ, B. કેપ સ્ક્રૂ, C. ગ્રબ સ્ક્રૂ કે D. આમાંથી એક પણ નહીં. પ્લસવાળો સ્ક્રૂ એટલે કે ફિલિપ્સ સ્ક્રૂ કહેવામાં આવે છે. નંબર 3, વર્નિયર કેલિપરમાં લોક સ્ક્રૂના રૂપમાં કયા સ્ક્રૂનો ઉપયોગ થાય છે? A. ફિલિપ્સ સ્ક્રૂ, B. થમ્બ સ્ક્રૂ, C. ગ્રબ સ્ક્રૂ કે D. કોઈ નહીં. વર્નિયર કેલિપરમાં લોક સ્ક્રૂના રૂપમાં થમ્બ સ્ક્રૂનો ઉપયોગ કરવામાં આવે છે. નંબર 4, ચિત્રમાં બતાવેલ સ્ક્રૂ કયા પ્રકારનો છે? A. કોન પોઈન્ટ સેટ સ્ક્રૂ, B. હાફ ડોગ પોઈન્ટ સેટ સ્ક્રૂ, C. ફ્લેટ પોઈન્ટ સેટ સ્ક્રૂ કે D. કટ પોઈન્ટ સેટ સ્ક્રૂ. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કોન પોઈન્ટ સેટ સ્ક્રૂ કહેવામાં આવે છે. નંબર 5, સેફ્ટી સ્ક્રૂ એટલે શું? A. હેડ વગરનો સ્ક્રૂ, B. ફિલિપ્સ સ્ક્રૂ, C. સેલ્ફ ટેપિંગ સ્ક્રૂ કે D. કોઈ પણ નહીં. સેફ્ટી સ્ક્રૂ એ હેડ વગરનો સ્ક્રૂ કહેવામાં આવે છે. નંબર 6, આમાંથી કયો સ્ક્રૂ થમ્બ સ્ક્રૂ છે? અહીંયા તમને 4 આકૃતિ બતાવવામાં આવેલી છે. A, B, C અને D. એમાંથી આપણે શોધવાનું છે કે આમાંથી કયો સ્ક્રૂ થમ્બ સ્ક્રૂ છે. B પ્રકાર જે છે એને આપણે થમ્બ સ્ક્રૂ કહેવામાં આવે છે. નંબર 7, ચિત્રમાં બતાવેલ સ્ક્રૂ કયા પ્રકારનો છે? A. સેફ્ટી સ્ક્રૂ, B. સોકેટ સ્ક્રૂ, C. સેટ સ્ક્રૂ કે D. A અને B બંને. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ તે પ્રમાણે સ્ક્રૂનો જે હેડ છે એ સોકેટ પ્રકારનો છે, જેને ખોલવા માટે એલન કીનો ઉપયોગ થતો હોય છે. એટલા માટે સોકેટ સ્ક્રૂ એને એલન સ્ક્રૂ પણ કહેવામાં આવે છે. નંબર 8, આમાંથી કયો સ્ક્રૂ સેટ સ્ક્રૂ પ્રકારનો નથી? A. ફૂલ પોઈન્ટ સેટ સ્ક્રૂ, B. હાફ ડોગ પોઈન્ટ સેટ સ્ક્રૂ, C. ફ્લેટ પોઈન્ટ સેટ સ્ક્રૂ અને D. થમ્બ સ્ક્રૂ. સેટ સ્ક્રૂ જે છે અલગ અલગ ટાઈપના છે, તો એમાં સેટ સ્ક્રૂ કયા પ્રકારનો નથી? તો એમાં આવશે થમ્બ સ્ક્રૂ. થમ્બ સ્ક્રૂ એ સેટ સ્ક્રૂનો પ્રકાર નથી. નંબર 9, ચિત્રમાં બતાવેલ સ્ક્રૂ કયા પ્રકારનો છે? A. સેફ્ટી સ્ક્રૂ, B. સોકેટ સ્ક્રૂ, C. સેટ સ્ક્રૂ કે D. સેલ્ફ ટેપિંગ સ્ક્રૂ. આકૃતિમાં બતાવ્યું છે એ પ્રમાણે આ સેલ્ફ ટેપિંગ સ્ક્રૂ છે, જે જાતે જ વર્કપીસમાં આંટા લગાવે છે, એટલા માટે અલગથી તેમાં આંટા પાડવાની જરૂર પડતી નથી. નંબર 10, ચિત્રમાં બતાવેલ સ્ક્રૂ કયા પ્રકારનો છે? A. કેપ સ્ક્રૂ, B. ગ્રબ સ્ક્રૂ, C. સેટ સ્ક્રૂ, D. આમાંથી કોઈ પણ નહીં. ચિત્રમાં તમે જેમ જોઈ શકો છો તેમ આ ચિત્ર જે છે એ કેપ સ્ક્રૂનું છે. તાલીમાર્થી મિત્રો, આજના લેસન સ્ક્રૂ અને તેના પ્રકારો વિશે આપણે વિગતવાર માહિતી મેળવી. આશા છે કે આના વિશે તમને સંપૂર્ણ માહિતી મળી હશે. આભાર.